વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો અને જુઓ, બીજાને જણાવો અને આશીર્વાદને પામો. આવો પ્રિયજનો, આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા, યેસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સામે તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યો છે. પ્રભુજી, અમે તમારા આધીન થઈએ છીએ, તમારા વચનના આધીન થઈએ છીએ, પવિત્ર આત્માના આધીન થઈએ છીએ. તમે જે આજ્ઞા આપી અને જીવન છે એના આધીન થઈએ છીએ. આમ સર્વનું જીવન આત્મા મન શરીર તારા હાથોમાં સમર્પણ કરી છે. હાલેલુયા. જેટલા ભાઈ બહેનો વચનો સાંભળે છે તેઓનું કલ્યાણ થાવ, તેઓ દરેક કામમાં સફળ થાવ. તમારા પવિત્ર આત્માની મદદ પુષ્કળ મળે એવું તમે થવા દો લોર્ડ. યેસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમીન. તો વિષયનું નામ છે પવિત્ર આત્મા મારો મિત્ર. વિષયનું નામ છે પવિત્ર આત્મા મારો મિત્ર. હવે મારી પોતાની વાત કરું કે 1994 ઓગસ્ટ મહિનાની અંદર જ્યારે હું પવિત્ર આત્માથી ભરપૂર થયો, દેવે મને દાન વરદાનોથી ભરપૂર કર્યો અને 1994 ઓગસ્ટ મહિનાથી પવિત્ર આત્મા જે રહેવા આવ્યો એને આજે પણ સાથ છોડ્યો નથી. કદાચ સગાવાલા સાથ છોડી દે, કદાચ તમારા મિત્રો તમારો સાથ છોડી દે અને સેવાના ક્ષેત્ર પર કદાચ તમે એકલા પડી જાઓ, કોઈ તમને સાથ નહીં આપે, કોઈ તમને ટેકારૂપ નહીં બને, પરંતુ પવિત્ર આત્મા જે આપણી અંદર આપણામાં રહેવા આવ્યો છે ક્યારે પણ આપણો સાથ છોડી મૂકતો નથી. 1994 ઓગસ્ટ મહિનાથી જ્યારથી પવિત્ર આત્મા મારી અંદર ને મારામાં આવ્યો, એ પવિત્ર આત્મા મારો મિત્ર બની ગયો અને 2022 વર્ષ ચાલે છે. પ્રિય, પવિત્ર આત્માએ ક્યારે પણ સાથ છોડ્યો નથી. માટે પવિત્ર આત્માને મિત્ર બનાવો. બાઇબલ ખોલીએ, ગીત શાસ્ત્ર 37મો અધ્યાય તેની 4થી 5મી કલમ હું તમારા માટે વાંચું છું. જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. ભજનકાર દાઉદ એમ કહે છે, જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. પ્રિયજનો, આપની ઈચ્છા શું છે? આપના હૃદયની ઈચ્છા શું છે? તમારી બધી જ મનોકામના પૂરી કરવાને માટે પવિત્ર આત્મા બીજો કોઈ નહીં, એ તો પ્રભુ યેસુનો આત્મા છે. જે યેસુ મરણ પામ્યો, દતાઈને પાછો ઉઠ્યો, સ્વર્ગમાં ગયો, એનો જ પવિત્ર આત્મા એને મોકલી આપ્યો છે, આપણા વચમાં છે. એ તમારી બધી જ ઈચ્છાને પૂરી કરવા માટે તૈયાર છે. એ પવિત્ર આત્મા મારો અને તમારો મિત્ર છે, જે ઉત્પત્તિથી માલાખીને માટીની પ્રગટીકરણ સુધીની મોટી અને ગૂઢ વાત પવિત્ર આત્મા શીખવાડે છે, સમજાવે છે અને જે ભૂલી ગયા હોય એ બધું તે સ્મરણમાં લાવે છે. કલમ 5, તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. ભજનકાર દાઉદ એમ કહે છે, તારા માર્ગો યહોવાને સોંપ, તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. એટલે બધા જ કામમાં પ્રભુ તમને સફળ કરશે. તમારા માર્ગ દેવને સોંપો, તેના માર્ગમાં ચાલો અને હું તને માર્ગ બતાવીશ, તેમાં તારે ચાલવાનું છે. મારા મિત્ર યોજના છે તમારા માટે પરમેશ્વર પાસે. યાદ રાખો મારા પ્રિય મિત્રો, પરમેશ્વર પાસે યોજના છે મારા તમારા માટે. બાઇબલ ખોલીએ, ગીત શાસ્ત્ર 32મો અધ્યાય તેની 8મી કલમ. 32મો અધ્યાય તેની 8મી કલમ. કયે માર્ગે તારે ચાલવું, કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ.
મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. સુલેમાન રાજાએ તો એમ પણ કહ્યું કે એવો પણ એક માર્ગ છે જે માણસને ચોખ્ખો દેખાય છે પણ અંતમાં એનું પરિણામ મોત છે. માથી 5, 6, 7 ની અંદર પહાડી સંદેશમાં યહૂદીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, સાકરે બારણેથી માહે પેસો જે જીવનમાં પહોંચાડે છે. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું, માર્ગ, સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના કોઈ બાપની પાસે જઈ શકતો નથી. જ્યાં પવિત્ર આત્મા, જે આપણો મિત્ર છે, કયે માર્ગે ચાલવાનું તે આપણા પગલાને તે ગોઠવે છે. તેવું તને બતાવીશ, તેવું તને શીખવીશ તથા બતાવીશ. પવિત્ર આત્મા જ આપણને બધું શીખવાડે છે અને બધું બતાવે છે. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. જો પ્રભુનો પવિત્ર આત્મા જેની નજર આપણા પર છે અને તે આપણને બોધ આપીને કયા માર્ગે ચાલવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે લોકો સાથે વ્યવહાર રાખવો, કેવી રીતે સમાજમાં વ્યવહાર રાખવો, કેવી રીતે સેવકો સાથે સંબંધ રાખવો, કેવી રીતે મંડળીમાં વ્યવહાર રાખવો, સંબંધ રાખવો, એ આપણી ચાલ ચલગટ વર્તણૂકમાં સુધારો તે જ લાવી શકે છે. સમાજમાં કેવી રીતે રહેવાનું, પોતાના ઘરમાં કેવી રીતે રહેવાનું, પરિવારની સાથે કેવી રીતે રહેવાનું, મંડળીમાં કેવી રીતે રહેવાનું, વિશ્વાસીઓની સાથે કેવી રીતે રહેવાનું, સેવકોની સાથે કેવી રીતે વર્તાવ કરવાનો, એ બધી બાબતો સંબંધી પવિત્ર આત્મા જાણે કે દાઉદમાં થઈને કહી રહ્યો હોય, કયે માર્ગે તારે ચાલવું તેવું તને શીખવીશ અને બતાવીશ. મારી નજર તારા પર રહેશે, તેમાં તારે ચાલવાનું છે. મારા મિત્રો, પરમેશ્વરની યોજના અદ્ભુત છે. તમારા માટે પરમેશ્વર પાસે અદ્ભુત યોજના છે. અને બાઇબલ આપણને કહે છે, ગીત શાસ્ત્રો 46મો અધ્યાય તેની 10મી કલમ, 46મો અધ્યાય તેની 10મી કલમ, છાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. છાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હું વિદેશીઓમાં મોટો મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. પ્રભુ ગ્રીક અન્ય જાતિના લોકોના મધ્યમાં પણ મોટો મનાવાય અને પૃથ્વીમાં પણ મોટો મનાવાય, કેમ કે તે આકાશ અને પૃથ્વીનો માલિક છે. અને એટલા માટે કહે છે, છાના રહો, ચૂપ રહો, કેમ કે હું પરમેશ્વર છું, હું દેવ છું. નવા કરારની અંદર ઈસુ ખ્રિસ્ત પોતે દેવ હોવા છતાં દેવ હોવાનું તેણે પકડી રાખ્યું નહીં. પણ દેવ હોવા છતાં પણ દેવ હોવાનું પકડી નહીં રાખ્યું. એટલું જ નહીં, પરંતુ વધસ્તંભના મરણ સુધી એ નમ્ર બન્યો. પોતે દેવ હતો છતાં દેવ હોવાનું તેને પકડી રાખ્યું નહીં. અને બાઇબલ એમ કહે છે, શાંત થઈ જાઓ, તમે જાણો કે હું પરમેશ્વર છું. શાંત થઈ જાઓ, છાના રહો, તમે જાણો કે હું પરમેશ્વર છું. તમે જાણો કે હું પરમેશ્વર છું. બહુ જ સુંદર વચન છે મારા પ્રિય ભાઈ બહેનો. ખૂબ સારા વચનો છે. અને પરમેશ્વરના વચનો સાંભળીને જીવનમાં ઉતારો ને નોટબુક હોય તો લખી લો. બાઇબલ આપણને એ પ્રમાણે કહે છે, નિર્ગમન 14મો અધ્યાય તેની 14મી કલમ, નિર્ગમન પુસ્તક 14મો અધ્યાય તેની 14મી કલમ, હું તમારા માટે વાંચું છું. યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. આ પૃથ્વી પરની મુસાફરી દરમિયાન આપણે જાણીએ છીએ કે યુદ્ધ પરમેશ્વરનું છે. જ્યારે અમાલેક અને ઇઝરાયેલી પ્રજાના મધ્યમાં યુદ્ધ થયું તે સમય દરમિયાન મૂસા પહાડ પર ગયો અને બંને હાથો ઊંચા રાખીને પ્રાર્થના કરતો, ત્યારે મૂસાના હાથ ભારે થઈ જતા, ત્યારે અમાલેક જીતતો અને ઇઝરાયેલ પુત્રો હારતા. પણ જ્યારે હારૂન અને હૂરે ટેકો આપ્યો અને મૂસાના હાથ સૂર્યાસ્ત સુધી ઊંચા રહ્યા અને યહોશુઆએ તલવારની ધારથી અમાલેકનો નાશ કર્યો અને યુદ્ધના મેદાનમાં રણક્ષેત્રમાં ઇઝરાયેલ પુત્રોને પરમેશ્વરે જીત મેળવી આપી. એ યહોવા નિશ્ચય યુદ્ધ કરનાર પરમેશ્વર, જે આપણામાં થઈને
એ યુદ્ધ લડે છે. યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. તમારે શાંત રહેવું. વેર વાળવું, બદલો લેવું, શિક્ષા કરવું એ પરમેશ્વરનું કામ છે. એ પરમેશ્વરનું કામ છે. પવિત્ર આત્મા જે આપણો મિત્ર બન્યો છે, એ પવિત્ર આત્મા તમને બધું શીખવશે, બધું શીખવશે. કલમ 11 ને જુઓ, ઉપરનો ભાગ. અને તેઓએ મૂસાને કહ્યું કે શું મિસ્રમાં કબરો નહોતી કે તું અમને અરણ્યમાં મરવાને લઈ આવ્યો છે? અમને મિસ્રમાંથી કાઢી લાવીને તું આ પ્રમાણે અમારી સાથે કેમ વર્ત્યો? જો ભલું કામ કર્યું, સારું કામ કર્યું, તો પણ મૂસાના વિરુદ્ધમાં ઇઝરાયેલી યહૂદીઓ કચકચ કરવા લાગ્યા. પાઉલ કહે છે, હું આત્મામાં હતો, ત્રીજા આકાશમાં ઉઠાવ્યો, પવિત્ર આત્મા તમને ઉઠાવશે. પ્રિયજનો, મૂસાએ બાબતને ધ્યાનમાં નહીં રાખ્યું, પરંતુ પરમેશ્વરની સાથે ગાઢ સંબંધ રાખ્યો. પવિત્ર આત્મા એને ઉઠાવ્યો. પાઉલ પ્રેરિત કહે છે, પવિત્ર આત્મા તમને ઉઠાવશે. અને બાઇબલ કહે છે, એફએસસી નું પુસ્તક ત્રીજો અધ્યાય તેની પહેલી કલમ, નવો કરાર. એફએસસી નું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને તેની પહેલી કલમ, ત્રીજો અધ્યાય પહેલી કલમ. એફએસસી 3:1. એ કારણ પાઉલ તો વિદેશીઓની ખાતર ખ્રિસ્ત ઈસુનો બંદીવાન, જે બંદીવાન થયેલો અને બંદીવાન થઈને પણ બંદીખાનામાંથી પણ એ પત્ર લખતો, પત્ર દ્વારા વ્યવહાર કરતો. અને પાઉલ કહે છે, હું આત્મામાં હતો, ત્રીજા આકાશમાં ઉઠાવ્યો, પવિત્ર આત્મા તમને ઉઠાવશે. ને જ્યારે પવિત્ર આત્મા એ પાઉલને ઉઠાવ્યો, ત્રીજા આસમાનમાં અકથનીય વાતો તેને સાંભળી. 14 વર્ષ અકથનીય વાતો પાઉલ પ્રેરિતે સાંભળી. બીજો કોરિન્થી 12મો અધ્યાય તેની બીજી કલમ, બીજો કોરિન્થીનું પુસ્તક 12મો અધ્યાય તેની બીજી કલમ જુઓ. બીજી કલમ. ખ્રિસ્તમાં એક એવા માણસને ઓળખું છું. પાઉલ પ્રેરિત શું કહે છે? ખ્રિસ્તમાં એક એવા માણસને ઓળખું છું. તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી. દેવ જાણે છે કે જેને 14 વર્ષ ઉપર ત્રીજા આસમાનમાં, ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. જ્યારે મનુષ્ય પવિત્ર આત્માની ભરપૂર થાય છે અને પવિત્ર આત્માને સાથે રોજ સંબંધ બાંધે છે, પવિત્ર આત્માને વહેલી સવારે પ્રેઝ ધ લોર્ડ પાઠવે છે, યા તો પવિત્ર આત્માની ભરપૂર છે, 24 કલાક જેમ જેમ સમય મળે તેમ 5 કલાક, 7 કલાક, 2 કલાક અન્ય ભાષામાં સમય ગુજારે છે, ત્યારે મોટી અને ગુહ્ય વાતો તે સમજવા લાગે છે. અને પાઉલ પેટ કહે છે, તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી. દેવ જાણે છે, જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. 14 વર્ષ સુધી અકથનીય વાતો પાઉલ પ્રેરિતે સાંભળી. પાઉલ ત્રીજા આકાશમાં. યાદ રાખો, દેવનો પવિત્ર આત્મા તમને ઉઠાવશે. માથી 26મો અધ્યાય તેની 41મી કલમ, માથી લખેલી સુવાર્તા 26મો અધ્યાય તેની 41મી કલમ હું વાંચું છું. જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં નો આવા સમય છે. આ સમય છે 2020. તમે સુખમાં કે દુઃખમાં, યા કોરોના વાયરસના ભયંકર એ કોરોના ખારની અંદર સમય ગુજાર્યો, પ્રભુએ તમને જીવતા રાખ્યા. 2021 બી સુખમાં દુઃખમાં પસાર કર્યું. કદાચ સગાવાલામાંથી કેટલાક સંતો ભક્તો, યા તો તમારા સગાવાલામાંથી કેટલાક લોકો કોરોનામાં ઊંઘી ગયા હોય, મરણ પામ્યા હોય. આવા સંજોગોની અંદર પણ તમે એ દિવસ પસાર કર્યા અને 2022માં તમે પ્રવેશ કર્યા છો. ત્યારે આ 2022 ની અંદર 12 મહિના તમારા બધાનો સારા નીવડે અને 2022માં તમને આબાદાની દેવ આપે અને સુરક્ષાની કવચ તમારા પર બનેલી રહે.
પરંતુ એક બાબત, પવિત્ર આત્માની મદદ તમને મળે. પવિત્ર આત્માને નજીકનો મિત્ર બનાવો. પવિત્ર આત્મા તમને શબ્દ આપશે. પવિત્ર આત્મા તમને પ્રાર્થનાની દોરવણી આપશે. પવિત્ર આત્મા તમને મદદ કરશે. પ્રાર્થનામાં શું બોલવાનું, શું નહીં બોલવાનું, પવિત્ર આત્માની મદદ તમને મળશે. અને પવિત્ર આત્મા બીજો કોઈ નહીં, એ તો પ્રભુ ઈસુનો આત્મા છે. જ્યાં પવિત્ર આત્મા આવે છે ત્યાં પાપ બળી જાય છે ને પાપ રહેતું નથી. અને પવિત્ર આત્માની પ્રેરણામાં ચાલનાર વ્યક્તિ બની જાય છે. પાપ તેના જીવનની અંદર રાજ કરતું નથી. પવિત્ર આત્મા તેને પાપમાં રહેવા દેતો નથી, કેમ કે પાપ એ પાપ જ કહેવાય. અને પાપની મહેનત, પાપની મજદૂરી મૃત્યુ છે. અને એટલા માટે બાઇબલ એમ કહે છે ગલાટી 5:19 પ્રમાણે, વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, જૂઠું બોલવું, ગાર બોલી, ભૂકા, ચીલમ, ગાંજો, તમાકુ, દારૂ અને દરેક પ્રકારના દુર્વ્યસનના લતમાંથી બહાર કાઢે છે અને પવિત્ર આત્માની મદદ તેને મળતી થઈ જાય છે. તેથી બાઇબલ એમ કહે છે કે પ્રાર્થના કરો, જાગૃત રહો, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. તમે પરીક્ષણમાં ન આવો. તમે પરીક્ષણમાં ન આવો. આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે. હું અને તમે આ માનવારૂપી ઘરમાં શરીરમાં રહીએ છીએ. આપણે આત્મા છે. શરીર કદાચ જગત તરફ ખેંચતું હોય, આત્મા દેવ તરફ ખેંચતું હોય. આત્મા તત્પર છે, શરીર અબળ છે. અને અંદર કદાચ તમારું યુદ્ધ ચાલુ રહેતું હોય. અંદર યુદ્ધ ચાલુ રહેતું હોય. કેમ કે આત્મા દેહની વિરુદ્ધ અને દેહ આત્માની વિરુદ્ધ, બંને પરસ્પર વિરુદ્ધ છે. અને તેથી આત્માના કામને ઉપર લાવવા, શરીરના કામનો નાશ કરવો. બાઇબલ કહે છે જાગતા રહો, વિશ્વાસમાં અને પ્રભુના વચનમાં જાગતા રહો. પવિત્ર આત્માની મદદને માંગો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. પરીક્ષણમાં ન આવો. માણસના જીવનની અંદર જુદા જુદા પરીક્ષણો આવે છે અને કેટલીક વખતે પરીક્ષણોથી માણસ હારી જાય છે. પરંતુ જ્યારે પવિત્ર આત્માની મદદ મળતી થઈ જાય છે ત્યારે બાઇબલ કહે છે જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે. કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુ આપણને કબૂલ કર્યું છે તે તેને મળશે. તે તેને મળશે. એટલા માટે બાઇબલ કહે છે ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર હતો, તેના કામ સંપૂર્ણ હતા. ઈસુ ખુદ પવિત્ર આત્માથી ભરપૂર હતો, તેના શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર હતા અને પ્રભુ ઈસુના કામ પણ સંપૂર્ણ હતા. જ્યારે પવિત્ર આત્માની ભરપૂરી આપણા જીવનની અંદર આવે છે ત્યારે કામ સંપૂર્ણ થતું જાય છે. પાપથી બચવા માટે, પાપથી બચવાને માટે પવિત્ર આત્માની મદદ તેને મળતી થઈ જાય છે. પ્રેરિતોનું કૃત્ય 10મો અધ્યાય તેની 38મી કલમ. પ્રેરિતોનું કૃત્ય 10મો અધ્યાય તેની 38મી કલમ. જો કર્નેલિયસની ઘરની અંદર પિત્તર શું કહી રહ્યો છે? એટલે નાસરેતના ઈસુની વાત કે જેને દેવે પવિત્ર આત્માથી, જો સાંભળજો, જેને દેવે પવિત્ર આત્માથી તને સામર્થ્યથી અભિષેક કર્યો. દેવે પવિત્ર આત્માની સામર્થ્યથી અભિષેક કર્યો. જ્યારે ઈસુ અભિષેક થયો, બાઇબલ એમ કહે છે તે તો ભલું કરતા તથા શૈતાનથી જો પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતો ફર્યો. કેમ કે દેવ તેની સાથે હતો. દેવ તેની સાથે હતો ને પ્રભુ પોતે શબ્દ સદે થઈને મારી તમારી અંદર વસેલો છે. દેવ પોતે શબ્દ સદે થઈને મારીની અંદર તમારી અંદર વસેલો છે. અને તેથી પવિત્ર આત્મા જ્યારે ઈસુ પર ઉતર્યો, બાઇબલ એમ કહે છે તે પવિત્ર આત્માથી ભરપૂર થયા. જરા યોહાનની લખેલી સુવાર્તાને આપણે જોઈએ. યોહાનની લખેલી સુવાર્તા, યોહાનની લખેલી સુવાર્તા અને 29 થી 33મી કલમ સુધી જુઓ. હું તમારા માટે વાંચું છું. મારો બાપ જેણે મને તેઓને આપ્યા છે તે સૌથી મોટો છે અને બાપના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. યોહાન 10મો અધ્યાય 29 થી 33. શબ્દ જુઓ. બાપના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. કલમ 30. હું તથા બાપ એક છે. કલમ 31. ત્યારે યહૂદીઓએ તેને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા. કલમ 32.
ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે મેં બાપ તરફથી તમને ઘણા સારા કામો દેખાડ્યા છે, તેઓમાંના કયા કામને લીધે તમે મને પથ્થર મારો છો? કલમ 33. યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે કોઈ સારા કામને લીધે અમે તને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને લીધે અને તું માણસ છતાં પોતાને દેવ ઠરાવે છે તેને લીધે. ના પ્રિયજનો, આ યહૂદીઓ આત્મિક બાબતોને સમજ્યા નહીં. ઈસુ સંબંધી ઉત્પત્તિ 3:15 ભવિષ્યવાણી થઈ હતી તે પ્રમાણે મરિયમના પેટે જન્મ લઈને સ્ત્રીની સંતાન થઈને સંસારમાં માનવના રૂપમાં આવ્યા. યહૂદી પેઢીમાંથી આવ્યા ને યહૂદીઓને જ્યારે સત્ય બાબત સમજાવે છે, સત્ય બાબત એને કરવી લાગે છે. અને હું અને તમે પરમેશ્વરના હાથમાં છે, અને પરમેશ્વરના હાથમાં છે તો પરમેશ્વરના હાથમાંથી છીનવી લેવા માટે કોઈ સમર્થ નથી. દેવનો અભિષેક પવિત્ર આત્મા જેમ ઈસુની અંદર હતો એનું કામ સંપૂર્ણ હતું, છતાં પણ યહૂદી એ બાબતને ધ્યાનમાં લેતા નહીં હતા. મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે દેવનો પવિત્ર આત્મા આપણા જીવનની અંદર આવે છે, આપણું કામ સંપૂર્ણ બનતું જાય છે. અને એવા સંજોગોમાં કોઈ કદાચ સાથ આપે યા ના આપે, પરંતુ દેવનો પવિત્ર આત્મા એ ક્યારે પણ તમારો સાથ છોડશે નહીં. સગાવાલા છોડીને જતા રહે, કુટુંબ છોડીને જતા રહે, મિત્ર છોડીને જતા રહે, કદાચ તમે સેવા કરતા હોય તો તમને સેવામાં જે ટેકારૂપ માણસ હોય એ પણ તમને છોડીને જતા રહે. કોઈ તમને સાથ સહકાર નહીં આપે, પરંતુ પવિત્ર આત્મા ક્યારે પણ તમારો સાથ નહીં છોડે. લુકની લખેલી સુવાર્તા 3 અધ્યાય ને તેની 31મી કલમ. લુકની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને 21મી કલમ. અહીંયા જુઓ, ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માની ભરપૂર થાય છે, જેના સંબંધી યોહાન બાપ્તિસ્માની પાસે બાપ્તિસ્મા લે છે. હવે સર્વલોક બાપ્તિસ્મા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતો હતો. એટલામાં આકાશ ઉઘડી ગયું અને પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઉતર્યો, અને આકાશમાંથી એવી વાણી થઈ કે તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માની ભરપૂર હતા, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો પવિત્ર આત્માની ભરપૂર હતા, તો મારે ને તમારે પણ પવિત્ર આત્માની ભરપૂર થવાની જરૂર છે. પવિત્ર આત્માના નજીકનો મિત્ર બનાવવાની જરૂર છે. પવિત્ર આત્મા તમને સત્યના માર્ગમાં ચલાવશે. પવિત્ર આત્મા તમારા સંબંધની અંદર એટલું જ નહીં, પરંતુ આત્માની પ્રેરણામાં તમને દોરવણી મળશે, અને કેવી રીતે ચાલવાનું, કેવી રીતે બોલવાનું, કેવી રીતે વર્તવાનું, પવિત્ર આત્માની મદદ તમને મળતી જશે. ઉત્પત્તિથી માલાખીને માટીની પ્રકટીકરણ સુધીની મોટી અને ગૂઢ વાત પવિત્ર આત્મા તમને શીખવાડશે. મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્ર આત્માની સાથે ગાઢ સંબંધ બાંધો. હાલેલુયા. પવિત્ર આત્મા કોઈ વાયુ નથી, પવિત્ર આત્મા કોઈ ધુમારો નથી, પવિત્ર આત્મા કોઈ બિંદુ નથી. પવિત્ર આત્મા એક વ્યક્તિ છે, એની પાસે એક ક્ષમતા છે, લાગણી છે, અને પવિત્ર આત્મા બીજો કોઈ નહીં, એ ખુદ પરમેશ્વર છે. એ પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રણે એકમાં છે. પવિત્ર આત્માને મિત્ર બનાવી લો. આવો પ્રાર્થના કરીએ. મારા જીવનના સ્વામી, તમારા દીકરા ઈસુ મસીહના નામમાં પ્રાર્થના કરું છું. લોર્ડ, તું ભલો, દયાળુ અને કરુણામય પરમેશ્વર છે. તમે સ્તુતિની યોગ્ય, આરાધનાની યોગ્ય, મહિમાની યોગ્ય પરમેશ્વર છો. પ્રભુ પરમેશ્વર, કયા માર્ગમાં ચાલવું એ ચાલવા માટે તમારો પવિત્ર આત્મા દરેક ભાઈ બહેનને મદદ કરે, અને તમારો પવિત્ર આત્મા બધું સમજાવે ને બધું શીખવાડે. અને પ્રભુજી, પવિત્ર આત્માની મોટી અને ગૂઢ વાત, પવિત્ર આત્મા દ્વારા મોટી અને ગૂઢ વાત સમજવાને શીખવા તમારા પવિત્ર આત્માની મદદ મળે ને તેમાં ચાલવાને માટે, માર્ગમાં ચાલવાને માટે જે પરમેશ્વર તમારી પાસે યોજના છે, પ્રભુજી, પવિત્ર આત્માની મદદ પુષ્કળ મળે. શાંત રહીને તારી પાસે શીખીએ, પવિત્ર આત્માની પાસે શીખીએ. ઓ મારા પ્રભુ ને મારા દેવ, જેમ સાઉલને તમે પાઉલમાં બદલ્યો, ત્રીજા આકાશમાં એને ઉપાડી લેવામાં આવ્યો, અકથનીય વાતો તેને સાંભળી, પવિત્ર આત્મા નજીકનો મિત્ર બની ગયો, અને પ્રભુની સાથે જોડાઈને એક આત્મા થયો. મારા પ્રભુ, પાઉલનું જીવન તમે બદલી નાખ્યું. જે સાઉલ યહૂદી ધર્મનો ચુસ્ત માણસ, પરંતુ એને તમે પાઉલમાં ફેરવી નાખ્યો, બદલી નાખ્યો. જે ભાઈ બહેનો અત્યારે વચન સાંભળી રહ્યા છે, જેના આંખમાંથી આંસુ પડે છે, જેઓ રુદન કરે છે, કદાચ તેઓએ સગાવાલાએ છોડી દીધા હોય, કુટુંબે છોડી દીધા હોય, અને સેવક સેવા કરતો હોય, તેના મિત્રોએ તેને છોડી દીધો હોય, સેવામાં કદાચ તે એકલો પડી ગયો હોય, એકલી પડી ગઈ હોય,
અને કોઈ તને 60% ના આપતો હોય, તારો પવિત્ર આત્મા એ ભાઈ બહેનોને મદદ કરે, તારો પવિત્ર આત્મા ડગલે ને પગલે સહાયતા કરે, તારો પવિત્ર આત્મા બધું સમજાવે ને બધું શીખવાડે. પવિત્ર આત્માની મદદથી તેઓ શીખતા જાય ને સમજતા જાય ને આગળ વધતા જાય. મારી પ્રાર્થના છે, હાલેલુયા. પ્રભુજી, જે ભાઈ બહેનો પવિત્ર આત્માની ભરપૂર થવા માંગે છે, મારી પ્રાર્થના છે આ સમયની અંદર, મારી પ્રાર્થના છે આ સમયની અંદર, જે ભાઈ બહેનો વચન પ્રભુ સાંભળી રહ્યા છે, અત્યારે પ્રભુ તારો સામર્થ્ય હાથ તેઓના પર આવે, અત્યારે તારો સામર્થ્ય હાથ તેઓના પર આવે. અને પ્રભુ, જે લોકો પવિત્ર આત્માની ભરપૂર થવા માંગે છે તેને પવિત્ર આત્માની ભરપૂર કર. તેઓના આંખના આંસુ લૂછી નાખ, તેઓના આંખના આંસુ લૂછી નાખ, તેઓના આંખના આંસુ લૂછી નાખ. તેઓને પવિત્ર આત્માની ભરપૂર કર, તેઓને પવિત્ર આત્માની ભરપૂર કર, તેઓને પવિત્ર આત્માની ભરપૂર કર, તેઓને પવિત્ર આત્માની ભરપૂર કર. રીબો શાખાતોરાબા રીબો શાંડારાબા રીખેતોરાબા રીખાતોરાબા શાંડારાબા. તેઓને ભરી દે પ્રભુ, તેઓને ભરી દે પ્રભુ, તેઓને ભરી દે પ્રભુ, તેઓને ભરી દે. તેઓ નવી નવી ભાષામાં બોલે, તેઓ તારા કામ માટે તૈયાર થાય, તારો પવિત્ર આત્મા બધું શીખવાડે. મારી પ્રાર્થના છે લોર્ડ, આ સમયમાં એક એકના જીવન આત્મા મન શરીર પર યેસુ તારું લોહી લગાવું છું. પવિત્ર આત્મા કબજો કરો અને તેઓને ઉઠાવો. મારા પ્રિય ભાઈ બહેનોને જાગૃત કરો. તમારા પવિત્ર આત્માની મદદ પુષ્કળ તેઓને મળતી જાય. મારી પ્રાર્થના છે, હું સર્વનું જીવન આત્મા મન શરીર પર યેસુ તારું લોહી લગાવું છું. પવિત્ર આત્મા કબજો કરો. ધન્યવાદ પ્રભુ, તમે જેઓને આત્માની ભરપૂર કર્યા છે તેઓ પ્રકાશના ક્ષેત્રમાં ચાલનાર વ્યક્તિ બને. મારી પ્રાર્થના છે, સર્વનું જીવન આત્મા મન શરીર આ સમયમાં તારા હાથમાં સમર્પિત કરું છું લોર્ડ. મારું સાંભળી બદલ આભાર, હાલેલુયા. દાદા પ્રભુ, અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમીન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ છો, જુઓ અને આશીર્વાદને પામો. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીષ આપે. આમેન.